શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 34. એક વર્ષ આવી રીતના એ અજ્ઞાતમાં રહ્યા હતા. આગલા અધ્યાયમાં જોયું કે આ કોઈને કોઈ જાતનો પરિચય આપે છે નારેશ્વરની બહાર. આવું રહેવા પાછળનો હેતુ એ હતો કે પરમાત્માની અનુભૂતિ થાય, જ્યાં કોઈ જ ના ઓળખતું હોય અને એ વખતે બધી જરૂરિયાત આપણી અચાનક સંતોષાય એટલે ખબર પડે કે આ ભગવાનની કૃપાથી આ બધું થાય છે. અને એકાદ બે દિવસ માટે નહીં, એક વર્ષ માટે 12 મહિના સુધી આવી રીતના રહ્યા હતા. પછી એ અરસામાં એવું થયું હતું કે એક વખત એ 12 મહિના દરમિયાનની જ વાત છે કે એમને શિરડી જવાનું મન થયું. ફરતા ફરતા મુંબઈથી આગળ ચિતળી નામનું સ્ટેશન છે, ત્યાં એ ઉતર્યા રેલવેમાં. ત્યાંથી સાકોરી ગયા. સાકોરી સ્થાન છે ને, ત્યાં સાંજે ત્યાં ભોજન કર્યું, રાત્રિ મુકામ કર્યો અને સવારમાં ત્યાંથી રાહતા નામના ગામે આવ્યા. રાહતાથી નીકળ્યા, પેટમાં ભયંકર અને ચાલવા માંડ્યું. ભૂખ લાગેલી પણ ભોજન ના મળ્યું. એકાદ બે ઘૂંટડા પાણીના જ પીવાના મળ્યા. પણ સાંઈ બાબાના દર્શન કરવા હતા તે કોપરગાંવ નામની ગામ તરફ જવું પડે. આ ઘણો ખરો પ્રવાસ છે ને, આ બધો એ વાંકડી જવા માટે નીકળ્યા ને એ જ રસ્તો છે. આ આપણે હમણાં ગઈકાલે જોયું, વાંકડી જવા માટે આપણે કેટલું કષ્ટ ઉઠાવેલું છે પરિક્રમા કરતાં પહેલાં. કોપરગાંવ 8 કિલોમીટર દૂર હતું અને 24 કલાકથી પેટમાં કશું પડ્યું નહોતું. વચ્ચે ગોદાવરી નદીનો પુલ આવે. નદી એ ગોદાવરી નદી ઓળંગવાની બાકી હતી. ગોદાવરી નદી આવવાની હજુ થોડીક વાર હતી અને ત્યાં ભૂખ, થાક અને અતિશય શ્રમના લીધે એ ચક્કર આવ્યા અને મૂર્છિત થઈને પડી ગયા. ક્યાં સુધી પડી રહ્યા છે તે ખબર નથી, પણ નદીમાં તો પૂર હતું એ વખતે. અને જ્યારે દેહભાન ઉપર આવ્યા અને જોયું તો પુલના આ બાજુ આવી ગયા હતા. પુલ સબમર્સિબલ પુલ હતો. સબમર્સિબલ એટલે ખબર છે ને, ચોમાસામાં ડૂબી જાય, બાકીની સિઝનમાં ચાલુ રહે એવો પુલ બનતા હતા. હજુ બને છે એવા. હવે તો એવા બહુ ઓછા થઈ ગયા, આપણે પહેલાં વધારે હતા. એ પુલની પેલી બાજુ આવી ગયા હતા. પુલ ઉપરથી પાણી જતું હતું, આ બાજુ મૂર્છિત થયા અને ભાનમાં આવ્યા તો સામેના કિનારે હતા. અને પાછા ભાનમાં આવ્યા ત્યારે શરીરમાં શક્તિ પણ હતી અને સ્ફૂર્તિ પણ હતી. પછી અમને વિચાર કર્યો કે આ જેના દર્શન માટે હું જાઉં છું એણે જ કૃપા કરી અને આવી રીતના મારો હાથ ઝાલ્યો છે. પછી ત્યાંથી સાંઈના દર્શન કર્યા. પછી ફરતા ફરતા સરખેજમાં આવ્યા અને ત્યારે 1 વર્ષ લગભગ પૂરું થયું હતું એમનું. રતનલાલ મહાત્માની જામફળીની વાડીમાં મુકામ કર્યો. અને એક વખત બ્રહ્મ મુહૂર્તમાં એમને સ્વામી મહારાજના સ્વપ્નમાં દર્શન થયા. એમના હાથમાં એક ઘડો હતો. ઘડામાંથી સ્વપ્નમાં એવું એમણે જોયું કે સ્વામી મહારાજ ઘડામાંથી આમ પાણી રેડી રહ્યા છે ને પોતે ખોબો ધરીને પી રહ્યા છે. અને સ્વામી મહારાજે એવું કીધું કે આ દત્ત ચરિત્ર, અવધૂતનું ચરિત્ર આવું અમૃતના ઘડા જેવું છે, એનું તું પાન કર અને દુનિયાને પાન કરાય. ચરિતામૃત ઘટ એટલે સુખે કરી પાન પછી પીવાડે. તમે પાન કરો ને બીજાને પીવડાવો, પણ કોને પીવડાવો? હોય તૃષાતુર તેહને, જે તરસ્યા હોય એને જ, બીજાને તરસ્યા ના હોય એને નહીં. તરસ્યો હોય ને એ ઘટ ઘટ પી જાય, તરસ્યો ના હોય તે બધા વાંધા વચકા કાઢે. જા આનું જે પાન કરશે એને કોઈ જાતનું દૈન્ય રહેશે નહીં. દૈન્ય એટલે કોઈ જગ્યાએ લાચારીથી જીવવાનો વખત નહીં આવે. આવું કહીને સ્વામી મહારાજે સપના એમને મસ્તક ઉપર હાથ મૂક્યો. બાપજી જાગી ગયા અને આ સ્વપ્નનો અર્થ એ સમજ્યા. આપણે શું સમજીએ? સપનામાં આવી રીતના પાણી પીવડાવ્યું અને કીધું કે તું પીને બીજાને પીવડાય. આપણા જેવાને મંદ બુદ્ધિવાળાને સમજણ જ ના પડે કે આ શું કહેવા માગે છે તે. તો બાપજી સમજી ગયા કે એનો અર્થ એવો છે કે ભગવાનનું ચરિત્ર મારે ગ્રથિત કરવાનું છે અને એવી રીતના કે જે તરસ્યા હોય તો એનું પાન કરી શકે. એટલે પછી આ ગુરુ લીલામૃતની રચનાની ત્યાં શરૂઆત થઈ સરખેજમાં. ગુરુ લીલામૃત ભગવાન એટલે ગુરુ મહારાજની લીલાઓ અમૃત જેવી છે.
એનું પાન પોતે કરવાનું અને તરસ્યાને પીવડાવવાનું. તરસ્યા કોને કહેવાય? જે પારાયણ માટે તૈયાર થઈને આવી શકતા હોય, સવારે ઉઠી શકતા હોય, કંઈક તપ કરવા માટે તૈયાર છે, એને તરસ્યા કહેવાય. બાપજીએ ગ્રંથ એવો અદ્ભુત લખ્યો છે, આપણે બધા જાણીએ જ છે. મદાલસાના આખ્યાન સુધીનું ચરિત્ર બાપજીએ ત્યાં સરખેજમાં લખ્યું અને બાકીનું પછી 40 અધ્યાય એમણે ત્યાં સરખેજમાં લખેલા અને બાકીના પછીથી અહીંયા નારેશ્વરભાઈને લખ્યા. આસોવદ 12 ગુરુ દ્વાદશીના દિવસે એની પૂર્ણાહુતિ થઈ. ગ્રંથ લખેલો 1932ની સાલમાં 34 વર્ષની ઉંમરે બાપજી આ ગ્રંથ લખ્યો છે. પણ એટલો 19,005 દોહરાનો એટલો અદ્ભુત ગ્રંથ છે, મોટા મોટા વિદ્વાનોના છક્કા છૂટી જાય. આત્મકલ્યાણ માટેની એવી કોઈ જ બાબત નહીં હોય કે જે એમણે એમાં ગ્રંથમાં લીધી ના હોય. અને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. ગ્રંથનું ખાલી સમજ્યા વગર પારાયણ કરે તો એક મનોકામનાઓ પૂર્ણ થાય. લોકોની મોટા મોટા કામ થાય છે. ગજબનો ગ્રંથ છે. શ્રદ્ધાથી પારાયણ કરે એની કોઈ પણ મનોકામના પૂર્ણ થયા વગર રહે નહીં. આટલા મોટા ગ્રંથમાં કેટલા બધા અઘરા અટપટા શબ્દોનો ઉપયોગ કર્યો છે, પણ કોઈ જગ્યાએ એને ભાષા શુદ્ધિ માટે મોકલવાની જરૂર પડી નથી. બાપજી લખે સીધો પ્રેસમાં જાય. બાકી ક્યારેય પણ કંઈ લખવામાં આવે તો સૌથી પહેલું એનું વ્યાકરણ શાસ્ત્રીઓ પાસે એનો કાનો માત્ર રસોઈ દીર્ઘઈ જે બધું વ્યાકરણની દ્રષ્ટિએ એનું શુદ્ધિકરણ કરવું પડે. પણ બાપજી લખે એટલે ફાઇનલ અલ્ટિમેટ, કોઈ સુધારાની કરેક્શનની જરૂર જ નહીં, સીધો જ છપાઈ જાય. એવો અદ્ભુત ગ્રંથ આવી રીતના લખાયો. મોક્ષનો દરવાજો બાપજીએ ખોલી નાખ્યો છે ગ્રંથ લખી આપીને. અને પારાયણથી પરમાત્માની પ્રાપ્તિ થાય, જન્મ મરણમાંથી મુક્તિ મળે એવું એમણે પોતે અનુભવ કરી અને આપણને પછી આપ્યું છે. એમણે પોતે દત્તપુરાણના પારાયણ કર્યા અને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા. બસ એકદમ સરળમાં સરળ કોઈ ઉપાસના હોય તો એ પારાયણની ઉપાસના છે. એ સૌથી સરળ ઉપાસના. આમ તો કેટલાકને એ પણ અઘરી લાગે, હા કે, પણ એથી સરળ ઉપાસના બીજી કોઈ નથી. અને પાછું એવું છે કે રમ્ય રુચિરને રસાળ છે એ ગ્રંથ. રસ પણ પડે, મજા પણ આવે, કલ્યાણ પણ થાય. એ કેવું છે, સુલભ છે પણ ઉપેક્ષા થઈ જાય છે ઘણીવાર. કહેવાય છે કે મુક્તિ માટેનું, મુક્તિનું પાથે આ ગુરુ લેવાનું ધન્ય, મુક્તિ માટેનું એ ભાથું છે. અને એક જ અધ્યાયમાં બાપજી એવી અપેક્ષા રાખી છે કે તમે આ પ્રમાણે કરો પ્રણવોપાસનમાં, કે ઓમકાર કરો. બીજા બધામાં તો ખાલી લખ્યું વાંચો કે સાંભળો, તમારું કલ્યાણ નક્કી છે. કેટલી ઉદારતાથી આ ગ્રંથ લખ્યો છે, કેટલા ઉદાર ચિત્તથી લખ્યું છે. એમને ખબર હતી આ ગૃહસ્થ માણસો પાસે ટાઈમ ના હોય, જવાબદારીઓ હોય, કંકોત્રીઓ આવતી હોય, વારંવાર લગ્નમાં જવું પડતું હોય, બધાને હાચવવાના હોય મન, કેટલી એમાં કેમનું આ કલ્યાણ કરે. એટલે એ વખતે એમણે એટલું જ લખ્યું, બસ આનું તમે સાંભળો કે વાંચો ને તમારું કલ્યાણ થઈ જશે. લખે જે હાથથી પડે પ્રેમથી તેમ, સુણેવા શ્રદ્ધા થકી તારે અંગનર તેમ, પાર ઉતરી જાય. આટલું બધું કીધું છે. બાપજી જ્યારે એ પ્રસંગ પોરમાં જ્યારે છેલ્લા આવ્યા હતા ને, પછી ત્યાંથી એ જતા હતા, એ વાત યાદ છે ને બધાને? તો છે ને બાપજી જ્યારે આફ્રિકાથી આવ્યા પછીથી પેલા અછાલિયા થઈને વેળુ ગામ આવ્યા. પછી આ બાજુ નારેશ્વરમાં બાપજીના સ્વાગતની ધામધૂમથી તૈયારી થયેલી. બાપજી છાનામાના નૌકામ બેસીને રાત્રે નારેશ્વરના ઓટલાઈને બેસી ગયા. પછીથી એ વખતે આફ્રિકામાં અમુક એવી ઘટના બની, બાપજી અન્ન છોડી દીધેલું. પછી એ વખતે ત્યાં ગોવિંદ કાકા નારેશ્વર આવ્યા, બાપજીને પગે લાગ્યા અને કીધું બાપજી, એ વખતે ગોવિંદ કાકાએ કીધું બાપજીને તમે તો ઘણા વખતથી પોર આવ્યા જ નથી. બાપજી છે ને પોરમાં લગભગ 27 વખત આવ્યા છે એવું સાંભળ્યું છે. 27 વખત. પોર પ્રત્યે કેટલો ભાવ હશે અમને. પોરને બાપજી પોતાનું મોસાળ કહેતા હતા. ગોવિંદ કાકાએ કીધું બાપજી પોરમાં ક્યારે પધારશો? બાપજી કે અત્યારે જ ચાલ ડમણીઓ લઈ જાય. તે લીલોડમાંથી ડમણીઓ લઈ આવ્યા અને બાપજીને સીધા જ લઈ જવાની તૈયાર. કેટલી બાપજીની તત્પરતા હશે જવા માટેની. ખરેખર તો એવું પણ છે કે વખતે બાપજીઓ બોલેલા, હું આ બધાથી બહુ કંટાળી ગયો છું, મને તું લઈ જા, અત્યારે જ. ગોવિંદ કાકા બાપજી પણ તમે લઈ જવા માટે તૈયારી કરવી પડે બધી, અને આ બધું કેમનું, તું મને અત્યારે જ લઈ જા, બધાથી હું કંટાળી ગયો છું, હવે મારી રહેવું નથી કહે છે. અને ડમણીઓ લઈ આવ્યા લીલોડમાંથી. બાપજીને બેહાડીને તરત લઈ ગયા. પછીથી બાપજીને પાછા આવવાનું જ્યારે હતું ને એ વખતે એવું થયું કે બહુ લોકો વ્યાકુળ થયા હતા બાપજીના દર્શન માટે. અત્યંત ફરી ખારે બાપજીના દર્શન થશે એ વ્યાકુળતા.
બાપજીની વખતે શરીર બહુ અસ્વસ્થ હતું, અતિશય. ડમણીઓ તૈયાર કર્યો તો એટલા બધા લોકો ભેગા થયા હતા. ભાવ એમનો જોઈને બાપજી ડમણીયામાં અવળા બેઠા. અવળા એટલે પેલો ચલાવે આ બાજુ અને બાપજીનું મોઢું પેલી બાજુ, એવી રીતના એને પેલાની પીઠને બાપજીની પીઠ સામ આવે એ રીતના બેઠા. સમજે ને, અવળા બેઠા એટલે એ રીતના બેઠા બાપજી. ગોવિંદ કાકા કહ્યું, ગોવિંદ તું અહીંયા મારા પગ પાસે બેસી જા. ગોવિંદ કાકા બાપજીના પગ પાસે બેઠા. એટલે એ વખતે એક વડીલી બોલ્યા, ગોવિંદ તો આ બાપજીને અવળા શું કામ બેહાડે છે? જે અવળા બેહીને જાય ને તે ફરી ક્યારે પાછા ના આવે. હવે બાપજી ફરી પોરમાં નહીં આવે કે છે. આવું કોઈ ગામના વડીલ બોલ્યા અને ખરેખર સાચું પડ્યું. પછી બાપજી ફરી ક્યારે પોર જઈ શક્યા નહીં. આ વડીલોની ઘણી વાતો છે ને આવી અમુક વખતે સાચી પડી જતી હોય. એટલે ગયઢાની વાત છે ને, ભલે ટકટક કરતા લાગે પણ એમની વાતો છે ને શાંતિથી સાંભળવી, ધ્યાન આપીને. એક ઠેકાણે તો એવું કીધું છે, તમારે જો ખરેખર કંઈક વાંચ્યા વગર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો 7 વર્ષથી નાના અને 70 વર્ષથી મોટા એની જોડે રોજ થોડો ટાઈમ પસાર કરવો. આપણને એમની વાતો ગમે નહીં તો પણ એમની પાસે 70 વર્ષથી ઉપરના પાસે છે ને જીવનનો અનુભવ હોય છે અને 7 વર્ષની નાના પાસે નિર્દોષતા હોય છે. આ બેની જીવનમાં બહુ જરૂર છે. 7 થી 70માં જ માણસ બધું શીખે છે અને 70 વર્ષ પછી તે બિચારા બોલે. આજકાલ લોકોને સાંભળવું ગમતું નથી, કોઈ એમની પાસે બેહવા તૈયાર નથી થતું. એમની પાસે અનુભવનો નિચોડ હોય છે ખરેખર. ટાઈમ કાઢવો આ 2 જણની પાસે, 7 થી નાના અને 70 થી મોટા. એ પછીથી એવું થયું, એવી રીતના જતા હતા. એમાં એક કરજણ આવ્યું, કંડારી થઈને જવાનું હતું એ વખતે, કરજણ કંડારી થઈને. તો ત્યાં એટલું બધું માણસ ઉમટેલું, ધક્કા ધક્કી થાય, કોઈક બિચારા પડીએ ગયા અને વાગ્યું ખરું. બાપજીથી એ જોવાય નહીં. બાપજી કે જો ને ગોવિંદ, આ બધા મારા દર્શન માટે કેટલા આતુર થયા પણ મારાથી અમને ઊભા થઈને દર્શને નથી અપાતા નીચે જઈને કે છે. ભગવાનના શરીરને લઈ લે ને તો સારું. બોલ્યા, ભગવાનના શરીર લઈ લે ને તો સારું. ગોવિંદ કાકા રડી પડ્યા. બાપજી તમે આ શું બોલો છો કે છે? તમે છો ત્યાં સુધી તો અમારે બધું છે, અમારું જીવન તમારા લીધે તો ચાલે છે. તમે ના હોય તો અમારું શું કહે છે? તમે ના હોય તો અમારા બધાનું શું? તારા બાપજીઓ બોલ્યા, હું ના હોઉં તો હું નહીં, હું જઉં છું, હું જઈશ પણ ગ્રંથ મૂકીને જઉં છું ને. ગુરુરામૃત એ મારો દેહ છે. ભવિષ્યમાં અત્યારે તમને કંઈ પ્રોબ્લેમ હોય ને મારી પાસે આવો છો, તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય છે, સમાધાન મળે છે. ભવિષ્યમાં તમને કંઈ પ્રોબ્લેમ થાય એનું ના હો તો આ ગ્રંથ ખોલજો. અને રીત પણ બતાવેલી છે ને કેવી રીતના તે ગ્રંથ પવિત્રતાથી બાજટ ઉપર મૂકવાનો, દીવાબત્તી કરવાના, આસન પર નાહી ધોઈને ધોયેલા કપડાં પહેરીને બેસવાનું, આંખ બંધ કરીને દત્તબાવ નહીં કરવાની, બંધ આંખે જ કોઈ પણ પાનું ખોલવાનું. જમણી બાજુનું પાનું વાંચશે એને એની સમસ્યાનું સમાધાન એમાંથી મળશે. આવું લખેલું છે. એટલો બધો પવિત્ર ગ્રંથ છે, એટલો બધો શક્તિશાળી સામર્થ્યવાન ગ્રંથ છે. પછીથી તો સ્વામી મહારાજનો ગ્રંથ છે સપ્તસતી ગુરુચરિત્ર. એનું બાપજીએ ગુજરાતીમાં સમશ્લોકી પણ કરેલું છે. બાપજીએ રચના કરેલા બધા સાહિત્યની આમાં વાત છે. આ અધ્યાયમાં પત્ર ગીતા લખી છે, સંગીત ગીતા લખી છે. આ બધું જોયા છે ખરા પુસ્તકો? જોઈને વાંચજો હા કોક દાડો. આપણે તો અવધૂતિ આનંદ ગુરુરામૃત સિવાય કંઈ જાણતા નથી કેટલાક તો. આ બધી બાપજીની અદ્ભુત રચનાઓ છે. રંગ હૃદયમ એ તો હમણાં આપણે બધાને જરા જોતું થયું છે. આનામાં દત્ત બાવની એ તો એટમ બોમ્બ, કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેની રામબાણ દવા. એ કેવી રીતના લખાઈ એ બધી કથા બધા જાણો છો ને. એટલે કમળાશંકર ત્રિપાઠી બાપજીને આમંત્રણ આપ્યું કે મારા ગામમાં પધારો. બાપજી કે તારા ગામમાં આવીને કેટલું માણસ આવે, તારે નોકરી ધંધો જ છે નહીં, ખર્ચો થાય તો તારે કેમનું પોસાય? તારે નોકરી થશે ને તારી ઘેર આવીશ. આ વાત થઈ નારેશ્વરમાં ને કમળાશંકર સરખેજમાં ઘેર ગયા. તાળું ખોલ્યું તો એક કાગળ પડેલો પરબીડિયામાં. પરબીડિયું ખોલ્યું જોયું ને તો સહીજમાં શિક્ષક તરીકેની નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર હતો. તો અહીંયા વાત કરી અવધૂતે, નોકરી થશે તારે આવીશ. અને આમ નોકરી થઈ ગઈ. અવધૂત બોલે તો થયા સિવાય રહે જ નહીં, વચન સિદ્ધિ. પછીથી યોગ્ય સમયે બાપજી ત્યાં એ બાજુ ગયા ત્યારે સહીજ ગયા હતા. અને સહીજમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. એ મહાદેવમાં બાપજીનો મુકામ થયો હતો. કમળાશંકરને ઘેરથી એમના પત્ની પવિત્રતાથી રસોઈ બનાવે અને કમળાશંકર પગે ચાલીને ઉઘાડા પગે ઘેરથી એ ભિક્ષા લઈને આવે. બાપજી એક ટાઈમ ભિક્ષા કરે,
આખો દિવસ સિદ્ધનાથ મહાદેવમાં રહે. આવી રીતના એમનો મુકામ થયો હતો શિવજીના મંદિરમાં. એમના પત્નીનું નામ ધનલક્ષ્મીબેન. પછી બાપજીનો મુકામ હતો એ અરસામાં એમની તબિયત બહુ જ બગડી એટલે એટલી બધી બગડી, પથારી વશ થયા. ધીમે ધીમે અન્ન ઓછું થતાં થતાં બંધ થઈ ગયું લેવાનું. પછી પાણી પણ ઉતરતું બંધ થયું. ગામના વડીલોએ કહી દીધું, હવે આ ધનલક્ષ્મી આવતીકાલની સવારનો સૂર્ય જોવે એવું લાગતું નથી. છતાંય ધન્ય છે કમળાશંકરને કે એમણે બાપજીની ભિક્ષામાં જરાય વિક્ષેપ પડવા દીધો નથી. ગમે તેમ કરીને ભિક્ષા બનાવીને લાયા. એમનું મોઢું પડેલું જોયું એટલે બાપજીએ પૂછ્યું, કેમ કમળાશંકર નિરાશ દેખાવ, શું થયું, ઉદાસ કેમ છો? બધી કથા કીધી કે પત્ની આવી રીતના સિરિયસ છે. બાપજીએ કીધું, એક કાગળને પેન લાવો. અને પછી બાપજી વખતે સ્નાન કર્યું. ઘણું ખરું કોઈને કંઈ પ્રોબ્લેમ હોય ને તો બાપજી તરત આંખ બંધ કરીને બેસે ને જવાબ આપી દેતા હતા, કામ થઈ જાય. પણ આ વખતે ભગવાનની પ્રેરણા, બાપજીએ સ્નાન કર્યું અને પછીથી એ કાગળને પેન લઈને બેઠા. ભગવાન સાથેનું અનુસંધાન થયું અને બેઠા ને તો વખતે વિચાર આવ્યો કે આ તુલસીદાસજી મહારાજે રામ ભક્તોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હનુમાન ચાલીસાની રચના કરી છે. આપણે દત્ત ચાલીસા લખીએ. આ ભાવથી લખવા માટે બેઠા. અને બાપજી જ્યારે પણ ક્યારે પણ કંઈક રચના કરવા બેસે ને એટલે ગુરુ મહારાજનું સ્મરણ કરે એટલે મન એમનું ગુરુ મહારાજમાં એકદમ લાગી જાય બરાબર. અને પછીથી શું લખાય છે તે પણ એમને ધ્યાનમાં હોય નહીં. દત્ત ચાલીસા લખવા માટેનો પ્રયત્ન હતો પહેલાં, ધ્યાનમાં બેઠા પહેલાં. પછી લખાતું ગયું સરસરાટ લખાઈ ગયું. પછીથી એમણે ગણતરી કરી તો 52 પંક્તિઓ થઈ. લખવી હતી 40, લખાઈ ગઈ 52. લાવો 12 પંક્તિઓ ઓછી કરી દઈએ એવું વિચારીને પછી પેન લઈને બેઠા. પહેલી પંક્તિથી વાંચતા ગયા તો 52માંથી એક પંક્તિ તો શું, એક શબ્દ, એક અક્ષર પણ ઓછો કરવા જેવો લાગ્યો નહીં. બધા જ અક્ષર અમૂલ્ય છે. અને બાપજીએ કમળાશંકરને કીધું, કમળાશંકર હવે આ લખાઈ ગયું તો લખાઈ ગયું, હવે આપણે દત્ત ચાલીસાના બદલે દત્ત 52 નામ આપો. 52 પંક્તિઓ છે એટલે. પછી બાપજીને વિચાર આવ્યો, ગુરુચરિત્રના અધ્યાય 52, વરસના ગુરુવાર 52, ગુજરાતી અક્ષરમાળાના અક્ષર 52, માટે આપણે આ 52 બરાબર છે, 52 જ રાખો એમને આપીને. પછી વખતે એવું કીધું, તમે ઘેર જાઓ, સ્નાન કરીને પહેલાં દત્ત નામ સંકીર્તનનો પાઠ કરવાનો. પછી એક દત્ત 52ની વખતે દરેક વખતે સંકીર્તન કે દરેક વખતે એક આત્મનીમાં પાણી ભરી રાખવાનું. પાઠ પૂરો થાય પછી આત્મનીનું જળ તર્પણામાં રેડવાનું. આવી રીતના આદિ અંતમાં સંકીર્તન સાથે પાઠ કરશો, તમારી પત્નીને સારું થશે. અને કમળાશંકરે પ્રમાણે પાણી તૈયાર કરીને પીવડાવ્યું. જેના ગળામાં પાણી ઉતરતું બંધ થઈ ગયું હતું એ બધું પાણી એમના ગળામાં ઉતર્યું. ચેતન આવ્યું. પછી ધીમે ધીમે તો ફળનો રસ લેતા, દૂધ પીતા અને 2-4 દાડામાં તો ફરતી થઈ ગઈ, બધી રીતે સ્વસ્થ થઈ ગઈ. ધનલક્ષ્મીબેનના નિમિત્તથી અવધૂત પરિવારના બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન અને ટૂંકામાં ટૂંકું, નાનામાં નાનું, અરતા ફરતા થાય. અને પાછું આ વેદોક્ત નથી, પુરાણોક્ત છે. અપવિત્ર અવસ્થામાં પણ એનો પાઠ થાય એવું સુંદર સ્તોત્ર મળી ગયું. ગુરુલીલામૃતનો સાર કહેવાય, પહેલા અને બીજા ભાગનો, 2 ભાગનો. અદ્ભુત છે. વલસાડના એક આપણા ભક્ત હતા અવધૂત પરિવારના. અને એકવાર એમના નાના 7-8 વર્ષના છોકરાને લઈને નારેશ્વર આવ્યા હતા. છોકરાને ઘેરથી કીધેલું કે બાપજીને તો આવું પૂછજે ને. પોતાની તો કંઈ પૂછવાની હિંમત નહોતી ચાલતી બાપજીની પાસે. છોકરા ઘેરથી હોમવર્ક કરીને આવેલો, દાદાએ કીધું છે એવું પૂછવાનું. બાપજીની પાસે આવીને કે બાપજી, દત્ત 52 ને ગાયત્રી મંત્ર આ બેમાં શ્રેષ્ઠ શું? દત્ત 52 શ્રેષ્ઠ કે ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ? એટલે હવે કોઈ પણ બાપજી તો શું, કોઈ પણ રચનાકાર હોય તો પોતાની રચનાને શ્રેષ્ઠ છે એવું તો કહે જ નહીં ને, તો આત્મશ્લાઘા થઈ જાય. એટલે બાપજીએ કીધું, જો ભાઈ ગાયત્રી મંત્રની સામે આ દત્ત 52 તો એક ટચલી આંગળી જેટલી પણ તોલે ના આવે. દત્ત 52ની કિંમત ગાયત્રી મંત્ર સામે ટચલી આંગળી જેટલી એ નથી, એવું બાપજી બોલ્યા. એટલે છોકરાએ કીધું, તમે કહો છો બરાબર, પણ મારા દાદા ગાયત્રી મંત્રના જપ કરીને ઘેડાથી મરી હોઈ ગયા, એમને એકે કામ ના થયા. અને મારી મમ્મી થોડાક દત્ત 52ના પાઠ કરે એના ફટાફટ કામ થઈ જાય છે. મારી મમ્મી દત્ત 52 કરે એના ફટાફટ કામ થાય. મારા દાદા ગાયત્રી મંત્ર કરીને મરી ગયા તો એમનું કશું કામ ના થયું કહે છે કે. ત્યારે બાપજીઓ બોલ્યા, ભક્તોની કામનાની પૂર્તિ માટે જ ભગવાને દત્ત 52 લખાઈ છે.
ભક્તોની કામના પૂર્તિ માટે, કામના એટલે ઈચ્છાઓ કે જે પણ હોય છે એની પૂર્તિ માટે જ ભગવાને દત્તબાવનીની રચના કરાઈ છે. મેં કરી છે એવું નહીં, દત્તબાવની રચના કરાઈ છે. એક જણને એકવાર છે ને બસમાં બેહવાની જગ્યા ના મળી. બસમાં ચડી તો ગયા પણ બસમાં જગ્યા નહીં. દત્તબાવની કરી અને પછીથી જગ્યા મળી ગઈ. પછી પાછા ડાયા થઈને પાછા બાપજીને આવીને કે બાપજી મને બસમાં જગ્યા બેહવાની નહોતી મળતી પણ દત્તબાવની કરી તો જગ્યા મળી ગઈ. બાપજી કે તમે સોનાની તલવાર વડે ઘાસ કાપી નાખ્યું. ઘાસ કાપવા માટે સોનાની તલવાર વાપરી. એનો અર્થ એવો નહીં કે દત્તબાવની નહીં કરવાની, કરવાની જ, પણ બહુ મોટા મોટા કામો થઈ શકે છે, નાના કામની શું વાત. રામ બાણ ગમે એટલા મોટા પ્રોબ્લેમ હોય ને ફટાક દઈને સોલ્વ થઈ જાય. એટમ બોમ્બ, કામધેનું, એના વિશેના મહિમાના તો એટલા બધા પ્રસંગો છે, કયા કહેવા ને કયા નહીં કહેવા. પણ ટૂંકમાં જ્યારે પણ કરો ને પાઠ ત્યારે ખાસ એને આચમનીમાં જળ સાથે થાય ને તો એ જળ અકાલ મૃત્યુ હરણામ સર્વવ્યાધિ દત્તપાદોદકમ દીર્ઘમ હૃદયધાર્યામહમ, એવું રામબાણ છે આ ઔષધ. પણ હાથમાં લીધા પછી એમાંનું એક પણ ટીપું નીચે ના પડવું જોઈએ. હા, એ બહુ કાળજી રાખવાની. આ ખાસ એટલે બરાબર ખાડો પાડવાનો અને વચ્ચે મૂકવાનો. પછી આમથી આમથી રેલા નીચે ઉતરે તો દોષ લાગે છે, પુણ્ય કરવા જતાં પાપ થઈ જાય. માટે બહુ કરતા વધારે એટલો લાભ વધારે. અને મંત્રો બધા અહીંયા બોલીએ છીએ ને હાજે મોઢે કરી દેવાના, નહીં તો ગુરુદેવ દત્ત કહીને પણ છેવટે લેવું. વેકેશનમાં એકવાર એક વતનમાં બધા મિત્રો ભેગા થયેલા. આખું વર્ષ તો ગામ બહાર હોય નોકરી ધંધાના માટે, પણ દિવાળીમાં કે ઉનાળાના વેકેશનમાં બધા ભેગા થયેલા ગામમાં. આખો દિવસ અઠવાડિયું 15 દાડા આનંદ કરીને પાછા છૂટા પડે. એકવાર એવું થયું હતું કે એ બધા ભેગા થઈને આવી રીતના કોકને ઘેર બેઠા બેઠા વાતો કરે. રાત્રે છૂટા પડતા હતા, છૂટા પડવાનું હતું. એટલે છૂટા પડતી વખતે બધા તો ઊભા થઈ થઈને ચાલવા માંડ્યા. એટલે વખતે જેના ઘરમાં બેઠેલા ને એ કે તમે બધા તો ઘેર જઈને શાંતિથી સૂઈ જશો, પણ મારા નસીબમાં તો ઊંઘ જ નથી. કહેશ કેમ? ત્યાં મારા ભાઈને છે ને તો કંઈક કિડનીનો એવો પ્રોબ્લેમ છે, પિતાજીને કે કોકને, તે દર કલાકે એમને બાથરૂમ જવું પડે, મારે ઊભા થઈને એમને લઈ જવું પડે. એટલે મને તો શાંતિથી હોવા જ નહીં મળતું. કહેશ તે બધામાં એક બાપજીને માનનારો તો અહીંયા હતો. એ કે ઉપર એક કામ કર, કે તારા ઘરમાંથી આત્માની પવનનું તરભાણું લાય. પેલો લાવ્યો અને પેલો હાથ પગ ધોઈ આવ્યો, બેસી ગયો એક આસન પર અને અગરબત્તી કરીને 11 પાઠ કર્યા દત્તબાવનીના. કેટલા? 11 પાઠ. પછી કીધું આ તારા પિતાજીને પીવડાવી દે. પહેલાં એના પિતાજીને પીવડાવી દીધું, પછી પેલો ઘેર જતો રહ્યો. બધા છૂટ અને રાત્રે પછી હોઈ ગયા હશે પછી પોતપોતાની રીતે. સવારમાં જેણે દત્તબાવનીના પાઠ કર્યો ને એના ઘરનું બાયણું કોઈએ ખખડાવ્યું. જોયું તો પેલો જ જેને ઘેર દત્તબાવનીના પાઠ કરેલા એના પિતાજીને પ્રોબ્લેમ હતો તે. પેલો કે અત્યારમાં કેમ આવ્યો? અરે કહે છે તે કયો મંતર માર્યો કે ખબર નહીં પડતી, પણ મારો ભાઈ છે પિતાજી જે હોઈ ગયા ને ઘસઘસાટ આખી રાત એ ઊંઘ્યા ને મને ઊંઘવા દીધો. કે દવાઓથી જે નહોતું થતું ત્યાં તારે કયો મંત્ર માર્યો તે? કેટલા તો કોઈ મંત્ર નથી માર્યો, મેં તો આ દત્તબાવનીનો પાઠ કર્યો. પછી આખું ગામ પાઠ કરતું થઈ ગયું. આટલી બધી શક્તિ છે. એક જણ હતા, એને દમનો રોગ હતો, પટતો નથી, બહુ અઘરો રોગ છે. એને કોઈએ સોમલ આપી દીધો. સોમલ એટલે ઝેર. અને લીધા પછી એનું આખું શરીર ધોળું ધોળું થઈ ગયું એકદમ. હં કે ખતરનાક રીતે ગભરાઈ ગયો. એ છે ને આ જે ભાઈ હતા ને એનું નામ અમરસિંહ સોલંકીને નિશાળમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. એ ગભરાઈ ગયો, આ તો મરવા જેવો થઈ ગયો આ સાહેબ તો. એ વખતે એક વિદ્યાર્થીએ એમને દત્તબાવની આપી. લો સાહેબ આ દત્તબાવની કરજો. તે શિક્ષકે દત્તબાવનીનો પાઠ કર્યો અને એને બધું સારું થઈ ગયું. ભૂખ લાગવા માંડી, ઊંઘ આવવા માંડી અને શરીર પાછું જેવું હતું એવું ને એવું થઈ ગયું. આ તો બધા અસંખ્ય પ્રસંગો છે. આપણે બીજા પ્રસંગ શું જોવાના? આપણે દરેક પોતાના જીવનમાં જુઓ ને, અહીં એવું કોઈ છે જેને દત્તબાવની કરી હોય ને કોઈ લાભ ના થયો હોય? એક કે નહીં હોય. દરેકના પોતાના અંગત અસંખ્ય પ્રસંગો હશે. એટમ બોમ્બ કહેવાય. અને જાત જાતના રાગમાં આવે તો ગવાય છે. એટલું સંગીતનું અગાધ જ્ઞાન હશે એની પાછળનું. પાછું કોઈ પણ રાગમાં ગાઈ શકે દત્તબાવની. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.